વાંકાનેરના પ્રતાપ રોડ પર પડેલા મસમોટા ગાબડામાં વધુ એક ટ્રક ફસાયો, છતાં તંત્રની નિર્ભરતા. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેરના પ્રતાપ રોડ પર ભમરિયા કુવા નજીક છેલ્લા 5 દિવસથી રોડ વચ્ચે એક મસમોટું ગાબડું પડી ગયું હોય, જેના કારણે અહીંથી પસાર થતો વાહન વ્યવહાર તંત્ર દ્વારા સદંતર બંધ કરવામાં આવ્યો હોય, જેમાં ગઈકાલે સવારે અહીંથી પસાર થતો એક ટ્રક અહીં ખાડામાં ફસાઈ ગયો હતો, જેને જેસીબી મશીનની મદદથી દૂર કરવામાં આવ્યા બાદ આજ રોજ સોમવારે વહેલી સવારે 5:30 વાગ્યાની આસપાસ અહીંથી પસાર થતો વધુ એક ટ્રક આ જ ખાડામાં ફસાઈ ગયો હતો, જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો પર ગંભીર અકસ્માતના ખતરાની સાથે ભારે ટ્રાફિક જામના પ્રશ્ન સર્જાઈ રહ્યો છે. છતાં પણ જવાબદાર તંત્ર દ્વારા આજ સુધી આ મસમોટા ગાબડાને પૂરવા માટે કોઈ તજવીજ હાથ ન ધરતા સ્થાનિક વાંકાનેર શહેરની પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.